પ્રણામ. તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમાસતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. શ્રી રામ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્ય શ્રી જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. તત્વાર્થ કોર્સમાં જોડાયેલા સર્વ વિદ્યાર્થીગણ અને હિતેશભાઈ સવાનીને મારા પ્રણામ. આ કોર્સની આજનો ડાઉટ સેશન શરૂ કરવા માટે હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંગલાચરણથી શરૂઆત કરે. મંગલાચરણ થી શરૂઆત કરીએ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવચ્છાયાણમ, નમો લોય સબ્વ સાહૂણમ, એસો પંચન મુક્કારો સબ્વ પાપ પણાસણો મંગલાણંચ સબ્વેસિમ પરમમ હવૈ મંગલમ. અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજનમ શલાકયા નેત્રમ ઉન્મીલિતમ મે યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે સીધું શરૂઆત કરીએ, કારણ કે આજે મારે એક બીજી મીટિંગ શેડ્યુલ્ડ છે 9:30 ની, એટલે આપણે 9:25 મોડામાં મોડું સમાપ્ત કરવું પડશે. તો વધારે સમય વેસ્ટ ના કરતા હું સીધા પોઈન્ટ્સ ઉપર આવું છું. સૌ પ્રથમ આપણે જે 3 પ્રશ્નો આવેલા છે 9મા અધ્યાય માટેના, એટલે કરંટ પેપરના, એને આપણે લઈ લઈએ. એક જે ગયા વખતનો બાકી હતો 9મા અધ્યાયનો 47મા સૂત્રનો 10 ભેદ જે છે એમાં ભેદ સમજવા હતા. એમને વિદ્યાર્થીએ 4થો, 5મો, 6થો અને 8મો એ રીતે ભેદ સમજવાનું બિલ કરેલું છે. આમ તો આ જે 10 ભેદ છે એ કોણ કેટલી નિર્જરા કરી શકે એના માટેના છે. એટલે કે કયો સાધક આત્મા કેટલા હદ સુધી નિર્જરા કરી શકે છે, અને એનું આપણને આખું વિવરણ બતાવેલું છે. જેમાં એટલે જનરલી નિર્જરા શરૂ થાય, જે સકામ નિર્જરા આપણે કહીએ એ શરૂ થાય 4થા ગુણસ્થાનકથી જ શરૂ થાય. એટલે 4થાથી લઈને 14મા ગુણસ્થાનક સુધીમાં આ બધા જ જે આ 10 અલગ અલગ ભેદ બતાવ્યા છે એ 4થાથી 14મા ગુણસ્થાનક સુધીના જ કહેવાશે. જેમાં સમ્યક દ્રષ્ટિ એ પ્રથમ ભેદ છે, એટલે કે 4થા ગુણસ્થાનકનો એમને એ વિરતિ રહિત હોય, એટલે કે કોઈ પણ વ્રતનું પાલન નથી કરતા હોતા, ફક્ત એમને સમ્યક દર્શન હોય છે. એટલે સમ્યક દર્શન ગુણ એમનામાં ગુણથી એ યુક્ત હોય છે અને વિરતિથી રહિત હોય છે. એટલે એ સૌથી ઓછી નિર્જરા કરશે. અને જેમ જેમ ક્રમ આગળ વધતો જશે એમ નિર્જરા વધુ અને વધુ થતી જશે. એ રીતે આપણને આમાં સૂત્ર સમજાવે છે. ત્યાર પછી શ્રાવક, એટલે કે આપણે બધા જે કેટેગરીમાં આવીએ કે જે આંશિક રીતે વ્રતોનું પાલન કરે છે. કોઈક 12 વ્રતધારી શ્રાવક હોઈ શકે, કોઈ બહુ ઓછા વ્રત ધારણ કરેલા હોય, કોઈ વ્રત ધારણ ન કર્યા હોય પણ છતાં કોઈક ને કોઈક રીતે વ્રત, એટલે કે જે 12 વ્રત ઉચ્ચરાવ્યા ન હોય પણ કોઈક ને કોઈક રીતે વ્રત પાલન કરતા હોય, તો એટલે જે 5 આચાર બતાવેલા છે અથવા 12 વ્રત બતાવેલા છે એમાં કોઈક ને કોઈક રીતે એ પાલન કરીને એ પોતાનો આત્માની સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો એ એવા શ્રાવક. ત્યાર પછી વિરત, એટલે કે જે સાધુગણ છે, જે મહાવ્રતધારી છે, 5 મહાવ્રત જેમને ધારણ કરેલા છે એવા વિરત, એટલે કે સંપૂર્ણપણે વ્રત પાલન કરે છે. શ્રાવક આંશિક રીતે કરે એટલે દેશવિરતિ કહેવાય છે, અને સાધુ જે છે એ સંપૂર્ણપણે પાલન કરતા હોય એટલે સર્વવિરતિ કહેવાય. ત્યાર પછીનો જે છે એ દર્શન મોહ ક્ષપક, જેમાં આપણે જે દર્શન સપ્તક પહેલા અધ્યાયમાં પણ ભણી ગયા હતા કે અનંતાનુબંધિત 4 કષાય અને 3 દર્શન મોહનીયાના 3 જે ભેદ છે, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, એનો જે ક્ષય એટલે 4 કષાયોનો ઉપશમ કરેલો હોય, અને દર્શન મોહનીય, સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ક્ષય કરનાર હોય, એવા શ્રાવકોને નિર્જરા વધારે ને વધારે થતી જાય છે. આ આપણે જો દર્શન મોહ ક્ષપક જે છે એ આપણે જોઈશું તો 4થાથી
સાતમા ગુણસ્થાનક સુધીમાં દરેક સાધુઓને એ આ કેટેગરીમાં ગણાશે. ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીના. ત્યાર પછી પાંચમો ભેદ છે દર્શન મોહ, સોરી, ચોથો ભેદ છે અનંતાનુબંધી વિયોજક, એટલે કે જેને અનંતાનુબંધી 4 કષાયોનો ક્ષય કરેલો હોય. સમ્યક દ્રષ્ટિ હોય તો એને, જેને સમ્યક્ત્વ અત્યારે હાજર પ્રગટ હશે તો એમને 3 સમ્યક્ત્વનો સમ્યક્ત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય અને મિથ્યાત્વ મૌન્યનો ઉપશમ યા ક્ષય કરેલો હશે. અનંતાનુબંધીમાં 4 અનંતાનુબંધી કષાયોને જે અગર હોય એ વર્તમાનમાં ક્ષય કરેલો હશે. કોઈક કર્મ સત્તામાં પડેલા હોય એ અલગ વસ્તુ છે, પણ વર્તમાનમાં એને ક્ષય કરેલો હશે એવા 4 અનંતાનુબંધી વિયોજક આપણે કહીએ. એ સમ્યક દ્રષ્ટિ કરતા વધારે એ નિર્જરા કરશે. ત્યાર પછી દર્શન મોહ ક્ષપક, જેની આપણે વાત કરી ગયા. એના પછી મોહ ઉપશમક, એટલે કે જેને મોહનિયાની જે 28 પ્રકૃતિ બતાવેલી છે એ તમામે તમામ 28 પ્રકૃતિનો ઉપશમ કરેલો હશે. એવા જે હોય તો એમને, એટલે દર્શન મૌન્યનો તો ક્ષય આપણે ઉપશમ કરેલો જ હોય, પણ એની સાથે દર્શન મૌન્યનો ક્ષય કરેલો હોય અને આપણે ચારિત્ર મૌન્યના જે 28 ભેદ છે એનો એમને વર્તમાનમાં એમને ઉપશમ કરેલો હોય, એટલે કે કર્મોને શાંત કરી દીધેલા હોય. એ કર્મ ઉદયમાં અત્યારે વર્તમાનમાં ન હોય તો એમની નિર્જરા ઓર વધારે થશે. ત્યાર પછીનો ભેદ છે ઉપશાંત મોહ, કે જેમને સંપૂર્ણ સર્વે 28 પ્રકૃતિનો જેને ઉપશમ કરી દીધો હશે એ ઉપશાંત મોહ. અને મોક્ષપક, એટલે કે જે 8મો ભેદ છે મોક્ષપક, એ 28 પ્રકૃતિઓનો એકદમ નિર્મૂળ કરી દીધી હશે. બહુ ક્ષીણ મોહ એમનામાં રહ્યો હશે. 5મો દર્શન મોક્ષપક જે છે એ બી ચોથાથી સાતમા ગુણસ્થાનકમાં હોય છે. મોહ ઉપશમક જે આપણે કહીએ છીએ એ 8માથી 10મા ગુણસ્થાનક સુધીમાં હોય છે. ઉપશાંત મોહ એ 11મા ગુણસ્થાનકમાં હોય છે. મોક્ષપક એ 8માથી 10મા ગુણસ્થાનક સુધીમાં જ હોય છે. અને ક્ષીણ મોહ એ જે સાધક આત્મા જે ક્ષપક શ્રેણી જેને માંડેલી હોય અને 12મા ગુણસ્થાનકમાં પહોંચે ત્યારે જ એમને ક્ષીણ મોહ થાય છે. એમનો મોહ એકદમ ઓછામાં ઓછો થઈ જાય છે. મૌન્ય કર્મની જે પ્રબળતા છે એ એકદમ ઓછી થઈ જાય છે. એવા પ્રકારના જે સાધક હોય એ નિશ્ચિત હવે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાના હોય છે. એ પ્રકારના એ સાધક હોય છે. એટલે ક્ષીણ મોહ એ 12મા ગુણસ્થાનકમાં હોય છે. અને ત્યારબાદ 10મો ભેદ જે છે એ જીન, એટલે કે જે કેવળી ભગવંત થઈ ગયા, જેમને સર્વ રાગ અને દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવી લીધો છે, એવા જીન, જેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એવા જીનેશ્વર ભગવંતો એ 10મા ભેદમાં છે. એટલે એમને તો હવે કર્મક્ષય ફક્ત અને ફક્ત એમને 4 ઘાતી કર્મનો તો સંપૂર્ણ ક્ષય કરી દીધો છે, અને હવે કર્મક્ષય એમને ફક્ત અઘાતી કર્મનો જ કરવાનો બાકી રહે છે. તો આ રીતે આપણે ગુણસ્થાનકની દ્રષ્ટિએ પણ અને 10 ભેદને આપણે સમજ્યા છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કશાય કુશીલમાં પુલાક વાળા 5 ભેદ કેવી રીતે બેસે? પુલાક એટલે જે સાધુઓના મૂળગુણ માં અતિચાર હોય અને ઉત્તર ગુણ જે છે એની કોઈ ભાવના એ લોકો ભાવતા ન હોય એવા સાધુઓને આપણે પુલાક તરીકે ઓળખીએ છીએ. અને કુશીલમાં જેમને સંપૂર્ણપણે એ મહાવ્રતોનું પાલન કરતા હોય છે, એટલે કે મૂળગુણમાં કોઈ દોષ નથી હોતો, ફક્ત ઉત્તર ગુણમાં જ દોષ હોય છે, તો એવા આપણે કુશીલ છે. એટલે એક કેટેગરી એના કરતા ઊંચા છે. આપણે પુલાક કરતા
કુશીલ સાધુઓ ની વિશુદ્ધતા વધારે હોય છે. તો એવા જે વિશુદ્ધ સાધુઓ હોય એમને જે રીતે ઉત્તર ગુણના દોષોના કારણે જે એમને 5 કેટેગરી જે પુલાકમાં બતાવેલી છે એ સેમ એ જ કેટેગરી આ રીતે થાય, પણ ફક્ત એનામાં ફરક ભેદ એટલો જ હોય છે કે પુલાકમાં મૂળ ગુણમાં પણ અતિચાર હોય છે, એટલે કે મૂળ ગુણમાં પણ દોષ હોય છે અને ઉત્તર ગુણમાં પણ દોષ હોય છે. રાધર ઉત્તર ગુણ એની ભાવનામાં હોતા જ નથી, ફક્ત મૂળ ગુણનું પાલન કરતા હોય છે, એમાં પણ અતિચાર લાગતા હોય છે. જ્યારે કે કુશીલમાં મૂળ ગુણ સંપૂર્ણપણે પાલન કરે છે અને ફક્ત અતિચાર જે છે એ એમને ઉત્તર ગુણના જ દોષો એમને લાગતા હોય છે. તો આ રીતે એ 5 ભેદ જે પેલામાં બતાવ્યા છે એ સેમ ભેદ આનામાં ઘટાવી શકાય. જેમ જ્ઞાન પુલાક છે તો એ જ્ઞાનમાં જ્ઞાન મેળવતી વખતે કોઈક ને કોઈક અતિચારનું સેવન કરતા હોય, એવી રીતે દર્શન, તો દર્શનના જે અતિચારો છે શંકા વગેરે, તો એનું પણ એ લોકો અતિચાર સેવન કરતા હોય, એટલે કે વ્રતોનું પાલન જે છે એ સંપૂર્ણપણે ન કરતા હોય, એ પણ એ ઉત્તર ગુણના જ દોષો એમનામાં હોય છે, મૂળ ગુણના દોષો એમનામાં નથી હોતા. ત્રીજો પ્રશ્ન છે એકત્વ પૃથક્ત્વમાં થોડું સમજવું છે. એમાં ઉપશમ અને ક્ષપક શ્રેણી અને ચિંતનના અપેક્ષાએ આપણે ગયા વખતે આ વાત તો કરી ગયા હતા, ફરીથી રિપીટ કરી લઈએ કે 2 પ્રકારની શ્રેણી હોય છે. 8મા ગુણસ્થાનકમાં જ્યારે જીવ પહોંચે છે અને આગળ સાધનામાં આગળ વધતા હોય છે ત્યારે 2 પ્રકારની શ્રેણી મંડાતી હોય. કાં તો જીવ ઉપશમ શ્રેણીમાં જાય, કાં ક્ષપક શ્રેણીમાં જાય. જે ઉપશમ શ્રેણીમાં જાય એ નિશ્ચિતપણે એમનું પતન થવાનું છે, એટલે કે ગુણસ્થાનકમાં પાછા નીચા પડવાના છે. અને જે ક્ષપક શ્રેણી માંડે છે એ જો 12મા ગુણસ્થાનકમાં પહોંચી જાય તો એ 12મા ગુણસ્થાનકથી એ નિશ્ચિત હવે કેવળ જ્ઞાની બનવાના છે. તો આ રીતે એ જે 2 ભેદ છે એમાં 8મા ગુણસ્થાનકથી જે શ્રેણીની શરૂઆત થાય, 8મું, 9મું, 10મું વિશુદ્ધતા વધતી જાય, ધર્મ ધ્યાન ઓર વિશુદ્ધ થતું જાય. 8મા, 9મા, 10મામાં ધર્મ ધ્યાન જ હોય. જ્યારે 11મામાં પહોંચે ત્યારે ઉપશમ શ્રેણીમાં હોય અને 12મામાં પહોંચે તો એક ક્ષપક શ્રેણીમાં હોય. જે ક્ષપક શ્રેણીમાં હોય એ 11માને ટચ ના કરે, 11મા ગુણસ્થાનકમાં જાય જ નહીં, સીધા 10માથી 12મામાં જાય. અને જે ઉપશમ શ્રેણીમાં હોય એ 10માથી 11મામાં જાય. અને એ વખતે એમને શુક્લ ધ્યાનના પ્રથમ 2 ભેદ હોઈ શકે. હવે એમાં 2 પ્રકારના આપણને સાધક આત્માઓ બતાવેલા છે કે જે પૂર્વધર હોય, 14 પૂર્વનો જેને અભ્યાસ કરેલો હોય, અભ્યસ્ત 14 પૂર્વથી અભ્યસ્ત હોય, એવા સાધુઓ જો અગર હોય તો એ શુક્લ ધ્યાનની પ્રથમ અને દ્વિતીય જે ભેદ બતાવેલા છે એમાં એ હોઈ શકે. જો એ પૂર્વધર ન હોય, એટલે કે કદાચ 14 પૂર્વનો અભ્યાસ ન હોય, 10 પૂર્વનો હોય, 12 પૂર્વનો હોય, કે કોઈ પણ એ રીતે ઓછા પૂર્વનો અભ્યાસ હોય એમને, તો એ ધર્મ ધ્યાનમાં જ હોય, એમને શુક્લ ધ્યાન ના હોઈ શકે. આ રીતે આપણને વિવરણ આપણને બતાવેલું છે. હવે એના વિશે જો કોઈ બીજો વધારે પ્રશ્ન હોય તો કઈ પૂછી શકાય. આ પ્રશ્ન વંદનાબેન નો હતો, એટલે વંદનાબેન છે આજે? હાજી, પ્રણામ સર. હા, એટલે મારો પ્રશ્ન એ છે કે આપણે જે રીતે ઉપશમ શ્રેણી શપક શ્રેણીમાં શુક્લ ધ્યાનના ભેદ કીધા, તો એમાં બી શું એવું હોય કે પહેલો ભેદ ઉપશમ શ્રેણી હોય, શપક શ્રેણી હોય, એવું નહીં ને? 2 માંથી કોઈ બી હોઈ શકે ને, પહેલા કે બીજા ભેદમાં, કે એમાં બી કઈ ફરક હોય? 2 માંથી કોઈ પણ એક જ હોય, બંને તો શક્ય જ નથી. ના, એટલે જે રીતે શપક આપણે જે રીતે એકત્વમાં આપણે એક પર્યાયનું ચિંતન હોય તો એટલે શપક શ્રેણી એવું કઈ નહીં ને? કોઈ બીમાં બી કોઈ નહીં, કોઈમાં બી કોઈ પણ હોઈ શકે, એવું નથી હોતું કે એટલે ઉપશમ શ્રેણીમાં આ ભેદ હોય ને પેલામાં બીજો ભેદ હોય, એવું નથી હોતું. પહેલો ભેદ ઉપશમ શ્રેણીમાં હોય ને બીજો ભેદ ક્ષપક શ્રેણીમાં હોય, એવું નથી હોતું. ખાલી 14 પૂર્વધર આપણે 14 પૂર્વધર પૂર્વધર હોય તો એમને શુક્લ ધ્યાન હોઈ શકે. જો 14 પૂર્વધર ન હોય તો શુક્લ ધ્યાન ન હોઈ શકે, ધર્મ ધ્યાન હોઈ શકે. અચ્છા, અને પૃથકત્વ અને એકત્વમાં આપણે જેમ કીધું કે એક દ્રવ્યને, કોઈ બી એક દ્રવ્યને આલંબીને એક પર્યાયનું આપણે એક સમયે તો એક જ પર્યાયનું ચિંતન થતું હોય, એક સમયે એક પર્યાયનું ચિંતન થઈ શકે. એટલે તો પછી એક સમયને અગર આપણે ઓલું કરીને લઈએ, પોઈન્ટ ઓફ વ્યૂ થી લઈએ, તો પછી તો બઈનો એમ તો સેમ જ રહ્યો ને, ખાલી વિચારનો જે ફરક રહ્યો એ જ, પર્યાયોનો જે ચેન્જ ન કરી છે. પણ એક સમયે તો એક જ વસ્તુનું જયારે થાય
જે તે બુકમાં લખ્યું છે કે અનેક પર્યાયોનું ચિંતન, તો એ તો અનેક સમયના અપેક્ષાએ લખ્યું છે ને? અનેક સમયની અપેક્ષાએ. એનું કારણ છે કે ઉપયોગ જે છે એ એક સમયે એક જ વસ્તુમાં હોઈ શકે. આમ આપણે જ્યારે સમજો ઘણા એવા જોતા હોઈએ છીએ કે એક સાથે મલ્ટિપલ કામ કરતા હોય, પણ હોય, પણ એ જે ઉપયોગ એમનો હોય એ એક સમયે એક જ વસ્તુમાં હોઈ શકે. ભલે એ એક્ટિવિટી આપણને સમય એટલો બધો સૂક્ષ્મ છે કે આપણને એમ લાગે કે આ મલ્ટિપલ કામ કરી શકાય છે, કારણ કે એક સેકન્ડમાં તો અસંખ્ય સમય થઈ જાય છે. હા, એટલે એક સમયની એક સમયની અપેક્ષાએ તો એટલે કઈ ફરક એવો ખાસ રહ્યો નહીં ને એમાં? તો પછી આપણે એટલે વધારે ફરક નહીં ને બેવમાં? નહીં, ફરક એનામાં બેમાં એ જ છે કે એકમાં ભેદ યુક્ત જ્ઞાન છે, એટલે કે ભેદ દ્રષ્ટિ છે, જ્યારે બીજામાં અભેદ દ્રષ્ટિ છે. એ તો અનેક સમયના અપેક્ષાએ થયું ને સર? એક સમયે તો એક જ વસ્તુ વિચારતા હોય એ લોકો પૂર્વોત્તર આત્માઓ. અનેક સમયના હિસાબથી આપે તો કે આ સમય આ વિચાર્યું તો બીજા સમયે જ્યારે ચિંતન એ રીતેનું હોય કે ભાઈ મારું શરીર અલગ છે, આત્મા અલગ છે, આવું જો ચિંતન હોય એટલે કે ભેદ કરતા હોય છે, શરીર અને આત્મામાં પણ ભેદ કરે છે, તો એ એક સમયમાં એ થઈ શકે, પોસિબલ છે. શરીર અને આત્મા અલગ છે, પૃથક છે, એ ચિંતન તો એક જ સમયમાં કરી શકાય ને. એમાં તો કોઈ બે વસ્તુનો નથી હોતો, પર્યાય તો એક જ છે, પણ આત્મા અને શરીર અલગ અલગ છે એવું ચિંતન જ્યારે થતું હોય તો એ પૃથકત્વ વિચાર યુક્ત કહેવાશે. અને જ્યારે પેલામાં બીજા ભેદમાં વિચાર રહિત હશે અને ભેદ વાળું નહીં હોય, એટલે હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, મારા ગુણ જે છે એ અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે, આ પ્રકારનું ચિંતન એ શુક્લ ધ્યાનનો બીજો ભેદ કહેવાશે. ओके ख्याल आया? हाँ जी, हाँ जी, थैंक यू। तो एक प्रश्न है जी, अपना ये अपना विचार सविचार अविचार में आपने यहाँ दूसरे भेद में दिया ना, अर्थ व्यंजन योग के परावर्तन का अभाव, राइट। हाँ, तो यहाँ पे आपने वितर्क, तो इसका कैसे इसका थोड़ा एक्सप्लेन करेंगे? योग, अर्थ व्यंजन और योग के परावर्तन का अभाव इसमें अविचार में रहता है, राइट। तो उसका मतलब क्या थोड़ा? जैसे शब्दों का अगर हम उपयोग करते हैं तो शब्द भी है और उसका अर्थ भी है। तो जब हम शब्द के ऊपर ध्यान करते हैं तो अर्थ पे ध्यान नहीं जाता है, मतलब व्यंजन पे ध्यान जाता है। शब्द का उपयोग नहीं होता है तो वो अर्थ पे ध्यान जाता है, मतलब यानी कि व्यंजन का उपयोग जब नहीं होता है तो अर्थ पे ध्यान जाता है। हमारा जो उपयोग रहता है वो या तो शब्द में रहेगा या अर्थ में रहेगा, यानी कि व्यंजन में रहेगा या अर्थ में रहेगा। लेकिन जहां पर विचार है ही नहीं, शब्द भी नहीं होगा, तो वो शब्द अर्थ और व्यंजन के योग के रहित होगा, वो रहित होगा। तो यहाँ पे जो गाथा नंबर 9 और 45 गाथा है, वितर्क यानी श्रुत। हाँ, तो उसमें ये दिया ना, यद्यपि और लास्ट वाला दिया ना, अर्थ व्यंजन का योग की संकृति विचार है। हाँ, हाँ, करेक्ट। मतलब अर्थ और व्यंजन के ऊपर ध्यान जाना, मतलब शब्द पे ध्यान जाना या शब्द पे उसका उपयोग रहना या अर्थ पे उपयोग रहना, तो वो अर्थ व्यंजन के योग के संक्रांति है, मतलब उसके सहित है। तो वो सवितर्क में ही होगा, वितर्क सविचार में ही होगा, अविचार में नहीं होगा। तो यानी जब वितर्क है तो उसमें तीनों का संक्रांति होता है, तीनों का संक्रांति होता है, और अविचार में उसका अभाव होता है, उसका अभाव होता है। तो सुविचार में, सविचार में होगा ना, सविचार यानी पृथकत्व हो गया, पहला भेद हो गया। तो यहाँ पे तो उसमें भी संक्रांति दिया हुआ ना, ऐसा दिया ना,
अर्थ या मन आदि तीनों योगों की संक्रांति विचार से सहित यह सविचार है। तो जो भी विचार, सविचार और वितर्क में, तीनों में ये संक्रांति होती है, अर्थ, व्यंजन और योग का। जैसा पहला है पृथक्त्व, वितर्क, सुविचार, पहला शुक्ल ध्यान का पहला, करेक्ट। और दूसरा भेद है अविचार, एक तर्क अविचार। तो यहाँ पे ये दिया, अभाव दिया है, और सविचार और जो चौथा भेद है, नहीं बाद में ये दिया ना वितर्क, तो उसमें आपने ये दिया है, उसमें भी संक्रांति है। चौथे मतलब सेकंड भेद में नहीं, सेकंड भेद में अविचार है, ऐसा जैसे गाता है शुक्ल ध्यान के। देखो अभी यहाँ पे दिया है, शुक्ल ध्यान का द्वितीय भेद विचार रहित होता है, राइट। तो उसमें अपना अर्थ, व्यंजन और उसका अभाव हुआ, ये बराबर है। तो उसके बाद नेक्स्ट गाता है वितर्क यानी श्रुत, हाँ, और उसके बाद का गाता है अर्थ, व्यंजन और योग की संक्रांति विचार है। करेक्ट। तो अगर पहला भेद में क्या होता है, पहले भेद में श्रुत भी होता है और विचार भी होता है, श्रुत भी होता है, विचार भी होता है, करेक्ट, दोनों होता है। और दूसरे भेद में खाली श्रुत होता नहीं, विचार रहेगा ही नहीं, सिर्फ विचार रहेगा नहीं। हाँ, और तीसरा भेद में, तीसरा और चौथा भेद जो है वो तो जब केवल ज्ञानी, जब मतलब तीसरा और चौथा भेद केवल ज्ञानी को ही होता है, और तो उसमें भी चौथा भेद तो जब एकदम अयोगी केवली बनते हैं तभी होता है। अयोगी केवली मतलब जो एकदम अंतिम समय आता है, और जब वो तीनों योगों से वो रहित हो जाते हैं, श्वासोश्वास भी की क्रिया भी एकदम क्षीण हो जाती है, जब श्वासोश्वास भी बंद हो जाता है, उस समय वो चौथा भेद आता है। अच्छा, नहीं तो ये ग्रंथ में ऐसा देने का कारण क्या है अलग से? वितर्क यानी उसका वितर्क था शुद्ध, तब 945 वो उसको समझाया है, जो सूत्र नंबर 42 में दिया है ना, 42 नहीं 43 में, नहीं पृथक, तो सूत्र नंबर 41 में जो दिया है उसका और विशेष विवेचन किया है। यहाँ पे वितर्क क्या है, जो आप अगर सूत्र नंबर 41 खोलेंगे तो उसमें 3 अलग अलग दिया है, पृथक्त्व, वितर्क, सविचार। पृथक्त्व यानी भेद, वितर्क यानी पूर्वग्रत शुद्ध, और विचार यानी द्रव्य पर्याय की शब्द और अर्थ से उसकी मतलब उसकी विचारणा। अब वो इतना शॉर्ट में यहाँ पे समझाया है, उसको फिर इलाबोरेट किया है सूत्र नंबर 45 और 46 में। ओके ओके ओके, अच्छा अच्छा अच्छा, ऐसा की, हाँ। પ્રણામ. પ્રણામ. એટલે જે આ નિર્જરાની જે પહેલો સૂત્ર લીધો ને 47 નંબરનો 9મા અધ્યાયનો, એટલે આમાં જે સમ્યક દ્રષ્ટિ પછી શ્રાવક, તો આ સમ્યક દ્રષ્ટિ આ વ્યવહારથી છે કે નિશ્ચયથી બતાવેલું છે? નહીં, નિશ્ચયથી જ છે આ બધું. તો પછી સમ્યક દ્રષ્ટિ હોય એટલે સાયુક શ્રમિક હશે ને કાં સાયિક હશે? ત્રણેય હોઈ શકે. જ્યારે સૌથી પ્રથમ ઉપસમ તો ખાલી એક અંતર્મુહૂર્ત માટે હોય છે, પછી એ કાં સાયુક શ્રમિક થશે કાં મિથ્યાત્વમાં જશે. કરેક્ટ. નહીં, હા, એના પછી કાં સાયુક શ્રમિક થશે કાં મિથ્યાત્વમાં જશે. કાં સાયિક જાય કાં મિથ્યાત્વ જાય પાછું. રાઈટ. એટલે એમાં તમારે ઉપશમ સમ્યક્ત્વ જ્યારે પણ આવશે તો એ એક અંતર્મુહૂર્ત રહેશે. ક્ષાયક સમ્યક્ત્વ પણ જ્યારે પણ આવશે ત્યારે એક અંતર્મુહૂર્ત રહેશે. અને ક્ષાયિક સમ્યક્ત્વ જ્યારે આવશે એ પછી ક્યારે બી પાછું નથી જવાનું, કારણ કે એનામાં 3 જે મોહનીય દર્શન મોહનીયના જે 3 કર્મ છે એ સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો હશે, એટલે હવે નવા દર્શન મોહનીયના કર્મ નહીં બાંધે, ત્યારે એક ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાશે. હા, તો એ થઈ ગયું. હા, તો એ થઈ ગયું તો પછી ચોથો અને પાંચમો જે અહીંયા આપેલું છે આપણે અનંતાનુબંધી વિયોજક, તો એ અનંતાનુબંધી તો એનું પહેલા જ થઈ ગયું ને, શાયિક સમ્યક્તિ થઈ ગયું. તો
નહીં નહીં, અનંતાનુબંધી એ કશાયને છે એ ના એટલે જ્યારે શાયિક સમ્યક્તિ થાય ત્યારે એ દર્શન મોહનની સપ્તકનું ક્ષય કરીને જે શાયિક સમ્યક્તિ થાય છે, બરાબર. તો પછી પાછું એ અનંતાનુબંધી 4 કસાયોનો ક્ષય કરનાર બને છે. એટલે જ વર્તમાનમાં લખ્યું છે, જો જે ક્ષયિક સમ્યક્તિ હશે ને એ તો ઘણા ઊંચી ધારા ઉપર ચાલશે. અત્યારે આ જે વધારે આમાં જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું જે છે ને એ બધા વધારે પડતા ઔપશમિક સમ્યક્ત્વ અથવા ક્ષયોપશમિક સમ્યક્ત્વ એના જ ભેદ બતાવેલા છે, એના આધારે બતાવેલું છે. એના આધારે બતાવેલું છે. ઠીક છે. હવે થોડા પ્રશ્નો આપણે 20 મિનિટ છે આપણી પાસે, તો જે પ્રશ્નો આવેલા છે એમાંથી આપણે લઈ લઈએ. સાહેબજી કયો પ્રશ્ન લો છો બોલજો. હા, પેપર નંબર 14, ક્વેશ્ચન નંબર 12. એ તો ગયા વખતે વાત થઈ ગઈ છે, ફરીથી કેમ પૂછવામાં આવ્યું? પણ સાહેબ પહેલા આપણે 19 નંબરના કાર્યપત્રકમાં ઓલા 70 નંબરના ક્વેશ્ચન માટે તમે કીધું હતું કે તમે નેક્સ્ટ ક્લાસમાં સમજાવશો. એકચ્યુઅલી મેં વાંચ્યો જ નથી, મને સમય જ નથી મળ્યો. મારે એકચ્યુઅલી ભૂલાઈ ગયું હતું. તમે આજે મને લખ્યું, પણ એ વખતે હું ઓફિસમાં હતો, આવીને બી ટાઈમ નથી મળ્યો. હા, કારણ કે એમ કે પહેલા 19 માના ડાઉટ્સ ક્લિયર થઈ જાય તો એક મિનિટ હું જોઉં અત્યારે, જો કારણ કે આ બધા પાછળના પ્રશ્નો એટલા બધા મોટા છે અને જ્યારે બી જોવું હોય ને ત્યારે એકદમ બરાબર સમજીને વાંચવું પડે છે. વાળા જે ભેદ છે ને એ સમજવામાં થોડું ડિફિકલ્ટ જ થાય છે. એના જે 4 ભેદ આપ્યા છે. ઓકે, એટલે ખાલી એ જ એકચ્યુઅલી તમારે જો ચેક કરવાનું છે કે એમાં ઓપ્શન્સમાં કંઈક એરર નથી ને, કારણ કે એવું જણાઈ રહ્યું છે. એટલે કદાચ અમારી અન્ડરસ્ટેન્ડિંગમાં એરર, કદાચ નહીં પાકે પાયે, પણ એવું એટલે કીધું કે તમે જરા ગો થ્રુ કરી જાઓ તો થોડું ઈઝી થઈ જશે. એક ખાલી આમાં જ એમ થાય છે કે સદભાવનો અભાવ એટલે સદભાવ એટલે કયા સંદર્ભમાં સદભાવ લખ્યું છે એ ખ્યાલ નથી આવતો. પરિવર્તનાનો અભાવ હોય પણ સદભાવનો અભાવ એટલે શું? સદભાવ એટલે જે આપણે સાચો ભાવ કહીએ ને, એટલે આમ કોઈ એ શબ્દ ન પણ હોય તો કોઈ ફરક નથી પડતો, પરિવર્તનનો અભાવ છે એમ કહી શકાય. સર પણ આ એકવાર આપ ચેક કરજો ને, યા તો પછી જ રિપ્લાય કરજો, બીકોઝ આમાં બધા ઓપ્શન્સ એમ જ લાવે છે. ઓકે, અને 74 બી એકવાર કીધેલો, અગર આપ ચેક કરી શકો તો લખ્યો તો 74. હાજી, હું અત્યારે જો વાંચવા રહીશું ને તો ફોટો પછી આપ જણાવજો ખાલી ગ્રુપમાં. ખાલી એમાં તો પછી આપણે એક આ જે 54 ક્વેશ્ચન છે, આપણે છે ને લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ થયું હતું ત્યારે આપણે એવું જણાવ્યું હતું કે શુક્લ ધ્યાન જે કેવલી ભગવંતો હોય એ લોકોને શુક્લ ધ્યાન હોય એટલે બાકીના ધ્યાન આપણે ધરવા પડે. શુક્લ ધ્યાન સાહજિકપણે હોય કે એ લોકો શુક્લ ધ્યાનમાં જવું પડે, શુક્લ ધ્યાન કરવું પડે? એકચ્યુઅલી શુક્લ ધ્યાન જ્યારે પણ આવતું હોય ને ત્યારે એ આમ આપણે ભલે અત્યારે કહીએ ઉપયોગનો, પણ ઉપયોગ રહિત જ હોય. એ સહજપણે શુક્લ ધ્યાનમાં જ રહે, એમને કોઈ ધ્યાન કરવું જો પડે એવું નથી હોતું. એ સહજપણે એ શુક્લ ધ્યાનમાં જ વર્તતા હોય એમ. બરાબર છે. અને એ કેવળ જ્ઞાની જ સમજી શકે. કદાચ જો 11માં 12માં ગુણસ્થાનકમાં શુક્લ ધ્યાનમાં વર્તતા બી હોય તો એમને પોતાને એ ખ્યાલ જ ના હોય કે શુક્લ ધ્યાન આને કહેવાય. એટલે સહજ રીતે એ શુક્લ ધ્યાન જ હોય, સહજ રીતે એમને શુક્લ ધ્યાન જ હોય. બરાબર છે. હા, તો સર એ 54 માં છે ને, તો પછી સી અને ડી બંને વાક્ય ખોટા થાય છે.
કારણ કે એમાં લખ્યું છે કે 14મા ગુણસ્થાનકે સૂક્ષ્મ કાયયોગ હોય ત્યારે, પણ 14મા ગુણસ્થાનકે તો તમામ કાયયોગ નથી હોતા. અને ઉપર સીમા છે કે શુક્લ ધ્યાન કરે છે, તો એ કરવું નથી પડતું, એ સાહજિક જ હોય છે. તો એ મને બંને પછી ખોટા લાગે છે. નહીં કરે છે એટલે આમાં સહજપણે કરે છે એમ જ આનો અર્થ સમજવાનો છે, એવું નથી કે અચ્છા, એટલે કરે છે તે કરવું પડતું નથી એવું નથી ને? હા, ના ના એવું નથી. તો સર એ ગણતરીથી પણ સી ખોટું જ આવે ને. અગર સહજપણે બી હોય તો ફક્ત કાયયોગની ક્રિયા ચાલતી હોય તે સમયે જ શુક્લ ધ્યાન ન કરે ને. આગળની જે ભેદ છે તો એમાં 3 પ્રકારના કાયયોગ હોય તો પણ શુક્લ ધ્યાન હોય, કોઈ પણ એક યોગ હોય તો પણ શુક્લ ધ્યાન હોય. તો એ પ્રમાણે પણ આ ઓપ્શન ખોટું જ ગણાશે. કારણ કે એમાં એમ કે છે કે જ્યારે કાયયોગમાં ફક્ત શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહે તે સમયે શુક્લ ધ્યાનમાં હોય છે. તો શુક્લ ધ્યાનમાં તો આગળના બીજા યોગ હોય તો પણ શુક્લ ધ્યાનનું કોઈ બી એક ભેદ તો ઘટે જ. એટલે કોઈ પર્ટિક્યુલર એક ભેદ માટે કહેવા માંગે છે કે 4 શુક્લ ધ્યાનના કોમન શુક્લ ધ્યાન તરીકે ગણવાનું? એટલે ક્રિયા જ બાકી હોય ત્યારે તે સમયે લખ્યું છે, અને બીજું એક વાક્ય એ રીતે બની શકે કે શુક્લ ધ્યાનની ક્રિયા જ બાકી હોય તે જ સમયે તેઓ શુક્લ ધ્યાન કરે. નહીં, અહીંયા તો કે છે ફક્ત શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા જ બે બાકી રીતે રહે. આપણે બે વાક્ય આપણે અલગ અલગ કરીએ તો હવે એ વાક્યના તમે અર્થ નું વિચારણા કરી જોજો અને એના પ્રમાણે તમારે વિચારણા કરવાની રહેશે. બરાબર છે. કારણ કે જકાર તો શ્વાસોશ્વાસની ક્રિયાને લાગુ પડે છે. અત્યારના વાક્ય પરથી તો એવું લાગે છે કે અત્યારે વાક્ય પરથી જકાર શ્વાસોશ્વાસની ક્રિયાને આપીએ છીએ. તે જ સમયે શુક્લ ધ્યાન તેઓ ધ્યાન કરે તો શુક્લ ધ્યાન એ જ સમયે થાય એમ થાય. એટલે જકાર મૂળ આ બધા જેટલા બી વાક્યો છે એ વાક્યો તમારે બરાબર રીતે વાંચવા પડશે અને એના પ્રમાણે જ તમારે એનું અર્થઘટન કરવાનું રહેશે. બરાબર છે. ઓકે સર. એટલે ખાલી 70 વાળું જરાક એક ઓપ્શન્સ જરા એકવાર 74 તમે કીધું ને મને? હા, 70 અને 74. કોઈ બીજા બેને 74 બી કીધું. ઓકે. 70 નંબરમાં બી જરાક ખાલી વાંચી જોજો એકવાર ઓપ્શન્સ. સારું, વાંધો નહીં. એકચ્યુઅલી જ્યારે બી આપણે ક્લાસ તો નક્કી થઈ ગયો તો મંગળવાર કે બુધવારનો આપણે લઈશું એ રીતે. મંગળવાર પછી દસમ હતી, ગઈકાલે જ લેવાનો હતો પણ પછી ગઈકાલે અમીશભાઈને કે એ લોકોને અનુકૂળ નહોતું એટલે એમને મને પાછી રિક્વેસ્ટ કરી કે આપણે આવતીકાલે રાખીએ. એટલે આમ તો ગઈકાલનું મેં એમને કહી દીધું હતું, પણ જો એ પ્રશ્નો જો વહેલાસર આવી જાય ને તો મને વાંચવાનું અને એને સમજી લેવાનું વધારે સરળ પડે. લગભગ મેં જોયું છે કે છેલ્લા દિવસે જ પ્રશ્નો આવે છે. છેલ્લા દિવસે મારું કામ બહુ વધી જાય છે પછી. બરાબર છે. ના સર, આ એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ જ આપણે વાત થઈ હતી ત્યારે તમે કીધું હતું કે તમે વાંચીને ઓપ્શન્સ ખાલી એકવાર સમજાવી દેશો. ધ્યાનમાં નહીં રહ્યો. મેં અત્યારે જે બી પ્રશ્નો લખાણમાં આવ્યા હતા ને એ બધા મેં વાંચી લીધા, બાકી પેલું ધ્યાનમાં નહીં રહ્યો. પણ એ હું તમને આજે નહીં તો આવતીકાલે આપી દઈશ. હાજી, ચાલે છે. આજની મારી મીટિંગ. અને સર એમાં છે ને 19 પ્રશ્નપત્રનો જે 66 છે ને સવાલ, એમાં એટલે મને પ્રોપર જે સ્તેયાનુબંધી છે અને ઇષ્ટ સંયોગ ચિંતા છે એ બંને ટોપિક એકવાર વ્યવસ્થિત સમજવા છે, કારણ કે આ પ્રશ્નમાં થોડુંક મને ઘોટાળો થાય છે. સમજવાનું એ રીતે છે કે જ્યારે ઇષ્ટ સંયોગ ઇષ્ટનો વિયોગ હોય તો આપણું એ ચિંતન હંમેશા એમ હોય કે ભાઈ મને આ ઇષ્ટ વસ્તુનો સંયોગ મને થાય. ઇષ્ટ વસ્તુ એટલે મારી પસંદની વસ્તુ. પસંદની વસ્તુ હંમેશા લોકોને ગમતી હોય છે અને ના પસંદની વસ્તુ જો અગર એનો સંયોગ થાય તો દુઃખ થાય, ઇષ્ટ વસ્તુનો વિયોગ થાય તો દુઃખ થાય. ત્યારે ચિંતન જે છે ઇષ્ટ વસ્તુનો સંયોગ આપણે વિયોગ હોય તો ઇષ્ટ વસ્તુનો સંયોગના માટેનું ચિંતન થાય. અનિષ્ટ વસ્તુનો સંયોગ હોય ત્યારે અનિષ્ટ વસ્તુનો વિયોગ થાય એવું ચિંતન. બસ આ જ સમજવાનું છે. અને સ્તેયાનુબંધીમાં શેનામાં? સ્તેયાનુબંધી. એક જ મિનિટ. સૂત્ર નંબર શું છે? પેજ 425, સૂત્ર નંબર 36. હાજી, સ્તેયાનુબંધી.
445 માં તો 425 હા 425 માં એ ધર્મ ધ્યાનના ભેદો છે. 36 સૂત્ર નંબર 36 હા રૌદ્ર ધ્યાનના ભેદ. અચ્છા ઓકે ઓકે. સ્તે એટલે ચોરી, એટલે ચોરીનો જે બંધ અનુબંધ થવાનો એટલે એનું જે ચિંતન વારંવાર થયા કરે. હવે ઘણાને એવા વિચાર આવતા હોય કે આપણે કોઈ રસ્તા પર ચાલતા હોય અને એકદમ બહુ પૈસાદાર માણસ નીકળે તો આપણને એમ થાય કે ભાઈ આનો કઈ બી વસ્તુ હું ખેંચી લઉં. એવા બી લોકો હોય છે કે ભાઈ હંમેશા ચોરી કરવાનો ઉપાય જ ગોતતા રહે. તો એ સ્તે અનુબંધી. સ્તે એટલે ચોરી. અસ્તેય આપણે જે વ્રત છે એ અસ્તેય વ્રત છે. એટલે સ્તેય એટલે કે હંમેશા ચોરી કરવાના વારંવાર વિચારો આવ્યા કરે એને આપણે સ્તેયાનુબંધી ચિંતન કહીશું. અચ્છા, એટલે જો હવે હું એકચ્યુઅલી ડાયરેક્ટ ક્વેશ્ચન જ કરું છું. કન્ફ્યુઝન એ છે કે ચોરી કરવાના ઉપાયો વિચારવા અને ચોરી કરવાના વિચારો કરવા. હા, તો એ બંને સેમ કે એ પાછું અલગ? એ હું અત્યારે નહીં કહી શકું. એક્ઝેક્ટલી એ જ તકલીફ થાય છે. પણ હવે જો હું એ રીતે કહી દઉં તો પછી આન્સર જ મળી જાય. હા, એટલે જ અમે એકચ્યુઅલી પૂછવાના જ નહોતા, પણ ગ્રંથમાં તમે જોશો ને તો એ વ્યાખ્યા બહુ ક્લિયર છે. એટલે એના પ્રમાણે જે વ્યાખ્યા આપેલી છે એના પ્રમાણે તમે અર્થઘટન કરી અને તમે એનો આન્સર લખી શકો. ठीक है सर, प्रणाम। सर ऐसा ही ये 65 नंबर का प्रश्न में भी ऐसा ही है। रौद्र ध्यान के अस्थायी अनुबंधी, सत्यानुबंधी और अहिंसा अनुबंधी ऐसा दिया है। तो एक्चुअली अहिंसा बंधु या हिंसा अनुबंधी दिया है रौद्र ध्यान, तो भेद तो गलत ही हुए ना। तो सर ऐसा चारों ऑप्शन भी गलत आते हैं 65 में। हाँ 65 में ओके, रौद्र ध्यान के भेद देखेंगे ना, चारों गलत ही। और 19 65 તો ઓકે. એટલે 65 માં જે રૌદ્ર ધ્યાન છે ને એમાં જે આપેલા છે એની વાત કરે છે. હા હા, એના વિકલ્પમાં અસ્તેયાનુબંધી, સત્યાનુબંધી, હિંસાનુબંધી. પણ સર એમાં આમ બી આપણે જે ઓપ્શનમાં ગોતવાનું છે સાચા નથી એ જ ગોતવાનું છે. साचो गलत नहीं, खोटा ज गोतवानु छे। हाँ तो चारों गलत है। तो एक में चारों गलत है, बाकी सब में आगे पीछे है ना गलत से। हाँ, इसमें प्रश्न आप बराबर देखिए कि नीचे लिखे हुए विकल्पों में से चारों प्रकार के विकल्प जो गलत है वो विकल्प आपको पसंद करना है। तो किसी में एक विकल्प गलत होगा, किसी में 2 गलत होगा, तो वो पसंद नहीं करना है। वो चारों गलत है, यानी अर्थ ध्यान भी गलत होना चाहिए, शुक्ल ध्यान भी गलत होना चाहिए, धर्म ध्यान भी गलत होना चाहिए और रौद्र ध्यान भी गलत होना चाहिए। ये चारों चार गलत होना चाहिए। हाँ, वैसा विकल्प आपको पसंद करना है। ओके, थैंक यू। इसमें ऐसा एक और भी प्रश्न है, अब वो प्रश्न 62 वो भी इसी प्रकार का है। अच्छा, उसमें तो तीनों भी गलत होना चाहिए। तीनों भी गलत, राइट, तीनों सही होना चाहिए, अविपरीत नहीं है। हाँ, यानी विपरीत है तो गलत होना चाहिए। नहीं, अविपरीत नहीं है। हाँ, यानी विपरीत है। ओहो, अच्छा। थोड़ी कंफ्यूजिंग लैंग्वेज है, लेकिन समझना जरूरी है उसको। ठीक है, अभी पेपर नंबर 14 क्वेश्चन नंबर 12। में रहस्याभ्याख्यान उसका उत्तर है, यानी क उत्तर सही है। तो उसमें क्या कंफ्यूजन है? अगर कोई कंफ्यूजन है तो पेज नंबर 317 में फुटनोट में आप देख लीजिएगा।
નેક્સ્ટ સર આમાં તમારે ઓપ્શન શાયદ પેપરમાં ઓપ્શન બી રાઈટ આપ્યું છે. ના એ મેં કહ્યું હતું ને કે એ એક સુધારો થઈ જશે. લાસ્ટ ટાઈમ આપણે વાત અચ્છા. કરી હતી, એ સુધારો કરવામાં આવશે. ક સાચો આન્સર છે. હાજી ઓકે સર. સર કયા ક્વેશ્ચન ની વાત થઈ આ? પેજ નંબર આપણે ક્વેશ્ચન નંબર 14 પેપર સોરી પેપર નંબર 14 ક્વેશ્ચન નંબર 12. એટલે એમાં સુધારો કરી દેવામાં આવશે ને? હા હા, એ ક આન્સર સાચો છે, એટલે જેને ક ઓપ્શન સિલેક્ટ કર્યો હશે એમને બધાને સાચો મળશે. પછી ક્વેશ્ચન નંબર 32, એમાં ઓપ્શન સાચો છે. એમાં શું પ્રોબ્લેમ છે? कौन सा ऑप्शन आपने? फोर्थ ऑप्शन बराबर है ना? सी थर्ड वाला, दिक परिमाण व्रत में किसी भी दिशा में धारणा से अधिक गमन न करे तो अतिचार लग नहीं सकता. नहीं, उसमें भी लग सकता है. स्मृति अगर मतलब विस्मृत हो गया कि मैंने कितनी धारणा की है, अगर वो भूल गए हैं तो भी अतिचार लगता है. अच्छा, तो ये विकल्प ये विकल्प सही है. ये विकल्प सही है. तो यहाँ पे तो कुछ चित्त का कोई खाली दिशा में धारणा से अधिक गमन न करे तो अतिचार लग सकता ना? नहीं, उसमें अगर समझो कोई व्यक्ति अभी मैंने ईस्ट दिशा में मैंने 50 किलोमीटर की दूरी तय की है. अब मुझे ईस्ट दिशा में जाना है और मैं भूल गया कि मैंने कितना परिमाण किया था, तो भले मैं अगर 50 में नहीं जाता हूं, अगर समझो मैं उस समय भूल गया कि मैंने कितनी की है और मैं सिर्फ पैगेगा. ग्रंथ में क्लियर लिखा हुआ है, स्मृत्यंता धन, ऐसा कुछ उसका ये है. સર તો આપણે આજે એમાં ઓપ્શન એ કીધો છે. હા, એટલે ઓછું તોડીને કોઈને બી આપે તો જે માપ કોઈ અડધો કિલો લેવા આવ્યો અને એને આપણે અડધો કિલોની જગ્યાએ 400 ગ્રામ આપીએ તો એ વ્રતભંગ નથી, એમાં અતિચાર લાગે છે. પણ એ ક્યારે વ્રતભંગ નથી જો ચાહીને એમ કરે કે ભાઈ એને ખબર છે કે આ રીતે એટલે ઓછું તોડવું બરાબર નથી, તો એ અલગ વસ્તુ છે. પણ જો એ એમ સમજીને આપે કે ભાઈ આ તો એક વણિક કલા છે, એટલે કે વ્યાપારની કલા છે, તો એને ચોરી, આને ચોરી ના કહેવાય. જો એ એમ સમજતા હોય કે આ ચોરી કહેવાય અને એ કરે તો એ વ્રત ભંગ થશે. પણ એ એમ સમજતા હોય કે આ તો ચોરી ના જ કહેવાય, જેમ આપણે અત્યારે સમજો ઇન્કમ ટેક્સ ઘણા લોકો ઓછો ભરતા હોય છે, તો એ એમ સમજે કે ભાઈ આ તો સરકારને પૈસાનો આપણે ના આપીએ તો ચાલે, એને આ ચોરી છે એમ સમજીને જો એ કરે તો એ વ્રત ભંગ થશે. પણ ચોરી નથી એમ સમજીને કરશે તો એ અતિચાર લાગશે એનામાં. ઓકે. એના પછી ક્વેશ્ચન નંબર 70. 70 માં ઓપ્શન રાઈટ. તુચ્છૌષધિ ભક્ષણ એટલે અચિત, નિર્દોષ, પાપ રહિત, રોજ મુખવાસ અને સચિત કાચી કેરી, ગોટલી, લીલી વરિયાળી વગેરે વાપરવું. આ જેટલી બી વસ્તુઓ છે એ તુચ્છ ઔષધિ કહેવાય છે. તુચ્છ ઔષધિ એટલે કે જે વસ્તુ ગ્રહણ કરવાથી પેટ ના ભરાય, એટલે ઉદર પૂર્તિ ના થાય, ફક્ત સ્વાદ માટે જે પણ લેવાતી હોય એને તુચ્છ ઔષધિ કહેવાય. આ બધી જ વસ્તુઓ તુચ્છ ઔષધિમાં છે, એટલે તુચ્છ ઔષધિ ભક્ષણનો એમાં દોષ લાગશે. पर उधर नीचे सर उसमें दिया है कि अगर वो सचित आहार है तो सचित का उसमें लगता है दोष. सचित का भी दोष लगेगा और तुच्छ औषधि भक्षण का भी दोष लगेगा. तो ये ऑप्शन कैसा गलत हो सकता है सर? अनयन तो उसमें वही रहता है ना, अनयन का मतलब वही है ना, दूर से कुछ चीज है. અનયન એટલે પોતાના ગામથી રહી ગયેલ પોતાના
इसमें दोष नहीं लगेगा, आनयन अतिचार नहीं लगेगा, क्योंकि मर्यादा कौन सी रहती है? अब खुद के घर से मंगवा रहा है तो खुद का घर तो मर्यादा में आएगा ही ना, तो मर्यादा के बाहर नहीं जा रहे हैं तो आनयन नहीं होगा। आनयन, अच्छा, तो आनयन तो ओके, एक मिनट देखता हूँ मैं अभी। हाँ हाँ, अब देख लीजिए, आनयन में जो सीमा धारण की है उससे अधिक अगर गमन होता है तो आनयन होगा, मतलब उससे अधिक दूर से वस्तु मंगवाते हैं तो वो होगा। अब खुद का गांव है तो वो तो सीमा के बाहर नहीं होगा। પણ જવાબ તો સાચો જ ગોતવાનો છે સર, પણ આમાં એમ લખ્યું છે કે આનયન એટલે દૂર પોતાના ગામ રહી ગયેલ પોતાના કાગળે. રહી ગયેલ તો એમ જ થયું ને કે ભૂલી ગયા હોય કે ત્યાંથી મંગાવ્યા હોય. હા, પોતાના ગામમાં રહેલા કાગળિયા હજી સેન્ટેન્સ હોય તો આપણે એ હિસાબથી રહી લઈએ. ગયેલ એટલે એમ જ થાય ને, જે ત્યાં આગળ આપણે લઈ જવાના હતા પણ રહી ગયા છે. હા, એટલે આપણે દૂર હશું એ ન થાય કે આપણે દૂર હોઈએ ને એટલે આપણે મંગાવવાના રહ્યા. દૂર હોઈએ પણ મર્યાદાથી બહાર નથી ને, મર્યાદાથી બહાર જાય તો આનયન લાગશે. जनरली मर्यादा समझो, હવે કોઈ મર્યાदा 50 કિલોમીટરની બાંધે, કોઈ 200 કિલોમીટરની બાંધે, પણ જે મર્યાદા બાંધી હોય એનાથી બહારથી મંગાવે તો એમ કહેવાય કે આ આનયન લાગે છે. જ્યારે પોતાના જ ગામમાંનો છે તો એનામાં તો એ મર્યાદા બહાર આપણે કહેવાશે જ નહીં. ઓકે, રાઈટ? હા સર. 73 આપણે કેન્સલ કરેલો છે એટલે એ ફરીથી લખ્યો. આપણે ગયા વખતે વાત થયેલી છે કે આ ક્વેશ્ચન આપણે કેન્સલ કરીએ છીએ. સવાલ કેન્સલ કરેલો છે, પણ આમાં જે છે કે મને આમાં એક લાગ્યું કે એક જ રાઈટ છે. ઓકે, હા, એટલે મીન્સ આનું સેન્ટેન્સ જે છે કે હવે આ શ્રીપાલ ખૂબ દાન આપવાથી સુંદર ખ્યાતિને પામે છે અને સતત કર્મની નિર્જા કરતો મોક્ષ સુખને પામે છે. તો આ ભેદ સ્વ ઉપકાર પ્રધાન નથી, એટલે આ અસલમાં આ દ્રષ્ટાંત સ્વ ઉપકાર પ્રધાન છે એમ આવવું જોઈએ ને. બરાબર છે ને? બરાબર. અચ્છા, પછી સેકન્ડ વન છે કે કૃષ્ણ સુંદર પાત્ર આદિનું દાન સાધુને આપતો એકવાર મોક્ષ લક્ષ્મીને વરે છે. આ ભેદ પર ઉપકાર પ્રધાનનો છે, તો આ સ્વ ઉપકારમાં આવે ને? કરેક્ટ. આનો સ્વ ઉપકાર આન્સર, અગર સ્વ ઉપકાર હોય તો ઇટ ઇઝ રાઈટ. તો રાઈટ છે. હા, અને થર્ડ વન, રામ સામાયિકની નિત્ય આરાધના કરે છે, તેથી તેના ચારિત્ર મોહનીનો ક્ષય થતા તેને આ ભાવમાં ચારિત્ર જલ્દીથી ઉદયમાં આવે છે. આ ભેદ સ્વ પર આનુષંગિક પરલોક સંબંધી છે, તો આ બી સ્વમાં આવશે ને? કરેક્ટ, સ્વ છે અને બીજું કે પરલોક સંબંધી નથી, લોક સંબંધી છે. આલોક સંબંધી છે. આલોક સંબંધી છે. હા, એટલે આમાં હા, એકચ્યુઅલી આ પ્રશ્ન જે છે ને એ સાચું છે એમ ગોતવું જોઈએ અને ડી આન્સર આપણે એનો રાઈટ આપવો જોઈએ. હા, પણ એ ભૂલથી સાચું નથી એમ ઓપ્શન કરેલું છે એટલે આ ક્વેશ્ચન ખોટો થાય છે. હા, પણ આ જે મેં 3 કીધા એ મેં બરાબર કીધા ને? હું બરાબર સમજી છું ને સબ્જેક્ટ ને? યસ યસ. ઓકે ફાઇન, ઓકે ફાઇન. ધેન 74 આ સૂત્રમાં બતાવેલા 5 અણુવ્રતોના અતિચારના અર્થને ધ્યાનમાં રાખીને નીચે આપેલા વાક્યોમાં કયું વાક્ય સત્ય છે, એટલે કે અતિચાર વાળું છે? બરાબર. આ બરાબર છે ને? હા. તો આમાં અમે આન્સર એ કરેલો, પણ આન્સર ડી ઇઝ કરેક્ટ છે ફોર આન્સર શીટ ના હિસાબે. તો આમાં આન્સર એ કરેલું હતું, તો એ આમાં શું મિસ્ટેક છે? 3 વર્ષનો કૃષ્ણ સ્કૂલમાંથી પોતાના મિત્રની પેન્સિલ ચોરીને લાવે છે, એમાં અતિચાર ના કહેવાય ને, એ તો અનાચાર કહેવાય. એ અનાચારમાં આવે? હા, ચોરી કરીને લાવ્યો ને. ઓકે, એટલે એ એટલે ત્યાં અનાચાર લાગશે. હા, ત્યાં અનાચાર લાગશે, અતિચાર નહીં. અને ક્રોધિત થયેલી માતાએ જમવાનું આપ્યા વિના રૂમમાં પૂરી દીધું, ત્યાં? એ બરાબર છે, એ બરાબર છે. અન્નપાન નિરોધ નો અતિચાર લાગે, એ લાગે, બરાબર છે. અચ્છા, એટલે ચોરી કરીને જે લાવે છે એ અતિચાર નથી, અનાચાર છે. ચોરી કરવી એ અનાચાર થઈ. ઓકે, અહીંયા અનાચાર આવશે.
પણ તો સર એ વસ્તુ 3 વર્ષના બાળકને પણ લાગુ પડે અનાચાર વાળું. હા હા तो सर तो आंसर અને સાહેબ એમાં આન્સર એક મિનિટ જે D1 3 છે વર્ષનું બાળક ભલે હોય 9:30 થવા આવ્યા છે એટલે હવે મારે બી બંધ કરવું પડશે. આપણે આ એક પ્રશ્ન સાહેબ ખાલી પૂરો લાસ્ટ ઓપ્શન લઈ લઈએ. આમાં જે હા. 4th ઓપ્શન છે કે અનાજ લેવા ગયેલો નોકરને ભોળો જાણીને દુકાન માલિકે હલકો માલ મોંઘા ભાવે વેચ્યો બરાબર. અને એ નોકરના શેઠે જાણીને તે નોકરને દુકાનના માલિક પાસે જઈને અપશબ્દો કહેવા લાગ્યો. તો આમાં Correct. અતિચાર ન લાગે ને? મિથ્યા ઉપદેશનો અતિચાર ન લાગે ને? લાગે ને, કેમ ના લાગે? હા? અપશબ્દો જઈને કહો એવું આપણે કોઈને પણ કહીએ તો એ મિથ્યા ઉપદેશ થયો ને. મિથ્યા ઉપદેશ ન થયો ને? મિથ્યા ઉપદેશ ત્યારે આ તો થયું છે એટલે એના હિસાબે તો એ રાઈટ છે ને? એને નહીં, ખોટું એમ જ નથી બોલ્યો ને? એમ ભલે નથી બોલ્યો પણ અપશબ્દો તો બોલવાના નથી જ ને. અપશબ્દો બોલવાનું તો આપણને ક્યાં છૂટ આપે? અપશબ્દો ગાળો આપવી એમ થયું. आंसर बी भी देखिए ना सर, लक्ष्मी अपने सखियों की शादी के इस हेतु से उसके लिए पति ढूंढती है, तो पर विवाह का हुआ ना? એમાં પરવિવાહકરણ લાગે છે પણ આમાં વધ કેવી રીતે લાગે? એક સખી સાથે અણબનાવ થતા લક્ષ્મી તેને નિર્દયતાથી ધક્કો મારે છે તો આ વધ અતિચાર આવે? નહીં, એ અનાચાર થશે કારણ કે નિર્દયતા છે ને. એટલે આ અનાચાર થશે. निर्दयता थी जो निर्दयता से अगर मारते हैं ना तो वो अलाउड नहीं है. अगर मारना भी है समझो उसको ठीक करने के लिए मारना भी है तो निर्दयता नहीं होनी चाहिए. निर्दयता अगर आ गई तो अनाचार हो गया. हाँ बरोबर છે. वो दृष्टि से वो दृष्टि से गलत है. करेक्ट. हाँ हाँ हाँ. એટલે આમાં કયો ઓપ્શન રાઈટ કીધો? ડી. આમાં D1 ઇઝ રાઈટ. સાહેબ છે ભલે. ઓકે, પ્રણામ સાહેબ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન લેશું. હા, એ બી ડિક્લેર કરીએ. મારે આ લોકોની સાથે વાત કરવી પડશે પણ લઈ લઈશું જલ્દીથી. ઓકે ફાઇન, થેન્ક યુ. ઓકે પ્રણામ. પ્રણામ સર, થેન્ક યુ. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. બધા બેન